ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 કોમર્સમાં ભાગ 2 એમાં પ્રકરણ નંબર 3 હતું નાણાકીય પત્રકોના હિસાબો. ફાઇનાન્શિયલ અકાઉન્ટ ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ. તો ટોપિકનું નામ હતું નાણાકીય પત્રકોના હિસાબો. નાણાકીય પત્રકોના હિસાબોમાં મુખ્યત્વે આમ જોવા જાઓ તો બે વસ્તુ બનાવવામાં આવે. એક નફા નુકસાન ખાતું અને બીજું પાકું સર્વે. હું તમને કહું એટલે સ્ક્રીનશોટ પાડી દેવાનો અને તમારે લખી નાખવાનું. નફા નુકસાન ખાતું સામાન્ય સંજોગોમાં ખાતું આવે એટલે આ કયો પ્રકાર આવે? ખાતું આવે એટલે એનો પ્રકાર આવે. તો એનો પ્રકાર કયો કહેવાય? તો ઉપજ ખર્ચ ખાતું. કયો પ્રકાર કહેવાય? ઉપજ ખર્ચ ખાતું. અને પાકું સરવૈયું એ શું છે? પત્રક છે. પત્રક હોય એટલે એનો કોઈ પ્રકાર હોય નહીં. ખાતું હોય એટલે એની બે બાજુ હોય, એક ઉધાર અને બીજી જમા. પત્રક હોય તો એનું કોઈ ફોર્મેટ હોય નહીં, તેવું યાદ રાખો. પત્રક હોય એનું કોઈ ફોર્મેટ ના હોય, ત્યારે ખાતું હોય તો એનું ઉધાર અને જમા બે સાઈડ હોય. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું? તો ખર્ચા અને નુકસાનને ઉધારો, ખર્ચા અને નુકસાનને ઉધાર, આવક અને લાભને જમા. ખર્ચા અને નુકસાનને ઉધાર, આવક અને લાભને જમા. તો એનો મતલબ જ્યારે આ બંનેના કમ્પેરિઝન કરીએ કે ખર્ચ વધારે છે કે આવક વધારે છે, તો વર્ષના અંતે આ બંનેની સરખામણી દ્વારા તમને વર્ષ દરમિયાન નું પરિણામ જાણવા મળે છે. શું જાણવા મળે છે? પરિણામ જાણવા મળે છે. પરિણામમાં શું આવે? કાં તો નફો આવે, કાં તો નુકસાન આવે. એટલે તમે જે આખો બિઝનેસ ચલાવ્યો, એ બિઝનેસ ચાલુ જ રાખવાનો. બિઝનેસ તો આપણે લોંગ ટર્મ માટે ચાલુ કરીએ છીએ, લાંબા પીરિયડ માટે ચાલુ કરીએ છીએ. પરંતુ એ બિઝનેસ દ્વારા આપણને એનું વળતર શું મળ્યું? આપણે સાચી દિશામાં જઈ રહ્યા છે કે નથી જઈ રહ્યા? તો એનો હિસાબી ખ્યાલનો સિદ્ધાંત કે જે 11મા ધોરણમાં સિદ્ધાંતો આવે છે, તો હિસાબી ખ્યાલનો સિદ્ધાંત આવે છે. કયો સિદ્ધાંત? હિસાબી ખ્યાલનો, તો હિસાબી સમયગાળાનો સિદ્ધાંત એવું કહેવાય. અકાઉન્ટિંગ કોન્સેપ્ટ, અકાઉન્ટિંગ પીરિયડ કોન્સેપ્ટ, હિસાબી સમયનો સિદ્ધાંત. માફ કરજો, ગુજરાતીમાં તકલીફ પડે. હિસાબી સમયનો સિદ્ધાંત. તો એ હિસાબી સમયનો સિદ્ધાંત જે આવે છે, એ હિસાબી સમયના સિદ્ધાંત દ્વારા દર વર્ષના અંતે તમારે હિસાબો બનાવવા પડે, તૈયાર કરવા પડે. અને એ વર્ષ એટલે કે 12 મહિનાનું વર્ષ. અને એ વર્ષ કયું આવશે? તો કે વર્ષ બે પ્રકારના હોય. કેલેન્ડર યર હોય આમ તો જનરલી, અને બીજું છે નાણાકીય વર્ષ. તો એમાં આપણે કયા વર્ષની વાત કરીએ છીએ? નાણાકીય વર્ષ. કેલેન્ડર યર કેવું હોય? તો જાન્યુઆરી ટુ ડિસેમ્બર. નાણાકીય યર કયું હોય? તો કે એપ્રિલ ટુ માર્ચ. તો એપ્રિલ ટુ માર્ચમાં આપણે જવું પડે. તો એ વર્ષ પૂરું થાય એટલે આપણે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું બનાવવાનું.
અને નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયા દ્વારા આપણે જોવાનું કે આપણને નફો થયો છે કે નુકસાન થયું છે. તો ધ્યાનમાં રાખો. નફો થયો કે નુકસાન થયું તે જાણવા માટે આપણે શું બનાવીએ છીએ? નફા નુકસાન ખાતું. જ્યારે પાકું સરવૈયું જે આપણે બનાવીએ છીએ એ શેના માટે બનાવીએ છીએ? તો પાકું સરવૈયું શું બતાવે છે? તો કે પાકું સરવૈયું એ પત્રક છે જે ધંધાની આર્થિક સ્થિતિનો ચિતાર રજૂ કરે છે. એની અંદર બે સાઈડ હોય, એક મૂડી દેવા અને બીજું મિલકત લેવા. તો જનરલી આપણે જે નાણાકીય પત્રકો બનાવીએ છીએ એના બે ભાગ પાડવામાં આવે છે, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પરંતુ આ નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયામાં નફો જાણવા માટે પણ એના બે ભાગ પાડવામાં આવે છે, એક વેપાર ખાતું અને બીજું નફા નુકસાન ખાતું. વેપાર ખાતું અને બીજું નફા નુકસાન ખાતું. જે વેપારી એકમ હોય એ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બંને તૈયાર કરશે, અને જે સેવાકીય એકમ છે એ ફક્ત નફા નુકસાન ખાતું તૈયાર કરશે. વેપાર ખાતું, જેને અંગ્રેજીમાં કહેવાશે ટ્રેડિંગ એકાઉન્ટ. શું કહેવાશે? ટ્રેડિંગ એકાઉન્ટ. નફા નુકસાન ખાતાને અંગ્રેજીમાં કહેવાશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. જ્યારે પાકા સરવૈયાને અંગ્રેજીમાં કહેવાશે બેલેન્સ શીટ. પાકું સરવૈયું, જેને અંગ્રેજીમાં કહેવાશે બેલેન્સ શીટ. તો યાદ રાખો, આપણે જે કંઈ પણ તૈયાર કરીએ છીએ નાણાકીય પત્રકોના હિસાબો, એમાં ઇન શોર્ટ શું આવ્યું? એક વેપાર ખાતું આવ્યું, બીજું નફા નુકસાન ખાતું આવ્યું અને ત્રીજું પાકું સરવૈયું. તો વેપાર ખાતામાં શું આવે, નફા નુકસાન ખાતામાં શું આવે અને પાકા સરવૈયામાં શું આવે એ આપણે હવે જોવાનું છે. તો આનો સ્ક્રીનશોટ પાડજો. બીજો એક સ્ક્રીનશોટ પાડવો પડશે, થોડુંક લખવાનું બાકી રહ્યું છે એટલા માટે. હવે વેપાર ખાતું, તો વેપાર ખાતાનો નમૂનો. તો વેપાર ખાતાના નમૂનામાં શું આવે? એને અંગ્રેજીમાં કહેવાશે ફોર્મેટ ઓફ ટ્રેડિંગ એકાઉન્ટ. ફોર્મેટ ઓફ ટ્રેડિંગ એકાઉન્ટ. વેપાર ખાતું એનો પ્રકાર જોવા જઈએ તો એવું કહી શકાય કે વેપાર ખાતું એટલે કે એ કયું ખાતું કહેવાય? ખાતું આવ્યું એટલે એનો પ્રકાર કયો કહેવાય? તો કે માલ મિલકત ખાતું. અને માલ મિલકત ખાતું એટલે એનો નિયમ કયો લાગુ પડે? આવે તે ઉધાર અને જાય તે જમા. તો વેપાર ખાતું એક સિમ્પલ ફોર્મેટમાં જો તમને કહીએ તો વેપાર ખાતાની અંદર શું આવશે? જ્યારે વેપાર ખાતું બનાવીએ તો કોના ચોપડામાં છે? તો શ્રી ખાલી જગ્યાનું તારીખ 31 માર્ચ જે તારીખ હોય ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આખા વર્ષનું હોય, જ્યારે પાકું સરવૈયું એ જે તે દિવસનું હોય. ના રોજ પૂરા થતા વર્ષનું
વેપાર ખાતું. વેપાર ખાતામાં સામાન્ય સંજોગોમાં શું આવે? સામાન્ય સંજોગોની વાત કરીએ છીએ તો દરેક જણ કોન્સન્ટ્રેશન રાખે. વેપાર ખાતામાં સામાન્ય સંજોગોમાં શું આવે છે તે હું બહુ શોર્ટમાં સમજાવીશ. તમારા બુક્સમાં તમને એ ડિટેલ્સમાં આપેલું હશે. વેપાર ખાતું પહેલા તો ધ્યાનમાં રાખવાનું છે તમારે કે એ કયું ખાતું છે. તો માલ મિલકત ખાતું છે એટલે એમાં કયો નિયમ લાગુ પડે? આવે તો ઉધાર, જાય તો જમા. ઓકે. હવે વેપાર ખાતું બનાવો, કોઈ પણ યાદ રાખો, તમે વેપાર ખાતું બનાવો તો એમાં ઇનર કોલમ અને આઉટર કોલમ કમ્પલસરી બનાવવાના. અમુક લોકો બનાવડાવે છે, અમુક લોકો નથી બનાવડાવતા. હું કમ્પલસરી બનાવડાવું છું. તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. આ રીતના એના તમારા કોલમ બનાવવાના. કોલમ જ્યારે પણ તૈયાર કરો ત્યારે યાદ રાખો બંને બાજુની જગ્યા સરખી હોવી જોઈએ. બંને બાજુ જગ્યા સરખી હોવી જોઈએ. બંને બાજુની જગ્યા એટલે ઉધાર બરોબર જમા હોવું જોઈએ. એવું નહીં કે ઉધાર નાની નાની જગ્યા છોડી અને જમા નાની જગ્યા છોડી, એવું ના રાખશો. બંનેની રકમ બંને બાજુ સરખું હોવું જોઈએ. અને વચ્ચેની લાઈન 2 દોરવાની. આ રીતના વેપાર ખાતું પહેલી વખત બનાવો છો તમે એટલે ડિટેલ સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આ રીતના વેપાર ખાતું બનાવવું પડશે. વેપાર ખાતામાં ડાબી બાજુને ઉધાર કહેવાશે, જે રીતના આપણે બનાવતા હતા તે જ રીતના. જમણી બાજુને જમા કહેવાશે. આમાં વિગત આવશે, બીજું આવશે રકમ રૂપિયા, રકમ રૂપિયા. આ બાજુ પણ વિગત આવશે, રકમ રૂપિયા, રકમ રૂપિયા. વેપાર ખાતાનો નમૂનો એમાં સૌ પ્રથમ શું આવશે? તો શરૂનો સ્ટોક, શરૂનો માલ સ્ટોક. સૌ પ્રથમ શું આવશે? શરૂનો માલ સ્ટોક. યાદ રાખો. પછી શું આવે? ખરીદી. તો ખરીદીમાંથી શું બાદ થાય? તો ખરીદીમાંથી બાદ થશે ખરીદ પરત. શું બાદ થશે? ખરીદ પરત. એનું બીજું નામ છે માલ પરત જમા. શું નામ છે? માલ પરત જમા. આ બાદ કર્યા પછી જે આવે એમાંથી શું બાદ થશે? અન્ય રીતે ગયેલ માલ. ધંધામાંથી કોઈ પણ રીતના માલ ગયો હોય તો એ બાદ થાય. અન્ય રીતે ગયેલ માલ એટલે આગથી બળી ગયેલ માલ. પછી ધર્માદામાં આપેલ માલ. સામાન્ય રીતે તમારે આ લખવાની જરૂર નથી. ધર્માદામાં આપેલ માલ વરસાદથી પલળી ગયેલ માલ હોય, જાંગડ તરીકે આપેલ માલ હોય, જાંગડ તરીકે આપેલ માલ હોય. કોઈ પણ રીતના ધંધામાંથી માલ જાય તો એ ખરીદીમાંથી બાદ. યાદ રાખો, પહેલું શું આવે? શરૂનો સ્ટોક. પછી શું આવે? ખરીદી. કેમ પહેલા શરૂનો સ્ટોક? તો કે જ્યારે વેપાર શરૂ કરીએ છીએ આમ તો નિયમ કયો આવે? તો ઉધાર, જાય તો જમા. તો ખરીદીથી માલ આવે છે અને વેચાણથી માલ જાય છે. યાદ રાખો, ખરીદીથી માલ આવે છે, વેચાણથી માલ જાય છે. તો ખરીદી ઉધાર, તો જમા બાજુ શું આવશે? વેચાણ. વેચાણમાંથી શું બાદ થશે? વેચાણ પરત. શું બાદ થશે? વેચાણ પરત. એનું બીજું નામ શું છે? માલ પરત ઉધાર. શું છે?
માલ પરત ઉધાર. અને એમાંથી શું બાદ થશે? તો અહીંયા અન્ય રીતે ગયેલ માલ હોય, પણ અહીંયા અન્ય રીતે ગયેલ માલ ના હોય. પણ ઘણી વખત વેચાણ પરતમાં કોઈ હવાલો હોય તો એ બાદ થાય, પણ એનું ડિસ્કશન કરતા નથી હમણાં. એટલે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ એટલે જે આવે આઉટ ઓફ. તો શરૂનો સ્ટોક, આમ તો ખરીદી ઉધાર તો વેચાણ જમા, ખરીદી કરવાથી માલ આવે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે વેપાર ખાતું એ કયું ખાતું છે, હમણાં આપણે ડિસ્કશન કરી ગયા. તો કે એનો પ્રકાર કયો છે? માલ મિલકત ખાતાનો પ્રકાર છે. તો આવે તો ઉધાર, જાય તો જમા. તો ખરીદી કરવાથી માલ આવે છે, વેચાણ કરવાથી માલ જાય છે, તો જમા. તો સર અન્ય રીતે ગયેલ માલ તો જાય છે તો જમા નહીં ના, એ આપણને જે નવું લેટેસ્ટ ICAI ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ડિક્લેર કર્યા એની અંદર દર્શાવેલું છે કે જે માલ જાય છે એ વેચાણથી નથી ગયો, એ વેપારને રિલેટેડ કોઈ ટ્રાન્ઝેક્શન નથી. એટલે ખરીદીમાંથી એટલી રકમ તમારે શું કરવાની? ઓછી કરવાની, જેથી કરીને ખરીદી તમારી ઓછી દેખાય. એટલે ખાસ કોન્સન્ટ્રેટ કરજો કે ખરીદી કરવાથી માલ આવે છે તો ઉધાર, વેચાણ કરવાથી માલ જાય છે તો જમા. તો પ્રશ્ન એવો થાય કે સર શરૂનો માલ સ્ટોક તો ક્યાં આવ્યો છે? પણ એ શરૂનો માલ સ્ટોક તમારે ધ્યાનમાં લેવો પડશે, કારણ કે તમારે આખરનો સ્ટોક શોધવાનો છે. તો આખરનો સ્ટોક શોધવા માટે આ શરૂનો માલ સ્ટોક, આપણે જ્યારે વેપાર શરૂ કરીએ તો પહેલા આપણી પાસે શરૂનો માલ સ્ટોક હતો, પછી આપણી પાસે શું હતી? ખરીદી. ખરીદી આવે એટલે ખરીદીના ખર્ચા આવે. કયા આવે? ખરીદીના ખર્ચા. હવે પ્રશ્ન ઉભો થાય છે, ખરીદીના ખર્ચા કેમ ત્યાં આગળ આવશે? તો ખરીદીના ખર્ચા એટલા માટે ત્યાં આગળ આવશે કે ખરીદી જ્યાં આવે, આપણે વસ્તુની કઈ કિંમત લેવાની છે? માલની કઈ કિંમત લેવાની છે? તો હંમેશા માલની પડતર કિંમત નોંધવામાં આવે. તો માલની પડતર કિંમત બરોબર શું? તો કે મૂળ કિંમત વત્તા માલના ખરીદવાના ખર્ચા, માલ લાવવાના ખર્ચા. તો માલ લાવવાના ખર્ચા કયા કયા? હવે પ્રશ્ન તમારો એ છે કે જે વ્યાજબી પ્રશ્ન છે એવું કહીએ તો પણ ચાલે. તો માલ લાવવાના ધંધાના ખર્ચા કયા કયા? તો એમાં જો આપણે બહુ લાંબુ ડિસ્કશન ના કરીએ, આખું તમારું ટેમ્પલેટ આપ્યું છે એની અંદર ડિટેલ ડિસ્કશન આપ્યું છે. તો માલ લાવવાના ખર્ચા કયા? તો કે માલ લાવીએ એટલે એનો ઉતારવો પડે, એમાં મજૂરોની જરૂર પડે, એટલે મજૂરી. શું વપરાય? મજૂરી. તો મજૂરી જનરલી માલ લાવીએ અને ઉતારીએ ને તો એ લોકોને જે આપીએ ને એને મજૂરી કહેવાય, તો ખરીદીનો ખર્ચો કહેવાય. પછી આવક માલ ગાળા ભાડો, આવક માલ ગાળા ભાડો એટલે કે માલ આપણે લાવીએ તો જે ગાળા ભાડા, પહેલા ગાળા ભાડા, હવે તો આપણે બાય વ્હીકલ લાવીએ છીએ, ટ્રાન્સપોર્ટેશન જેને કહીએ. એટલે કે માલ લાવવાનો જે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થયો હોય, વાહન વ્યવહારનો ખર્ચ થયો હોય તે. ત્યારબાદ એને નૂર અને જકાત કહેવાય. પેલા નૂર એટલે કે ભાડું, તો આવો શબ્દ પણ ઘણી વખત વાપરવામાં આવે છે. તો નૂર અને જકાત, નૂર અને જકાત. જકાત પહેલા અલગ અલગ લેવામાં આવતી હતી, હવે લેવામાં આવતી નથી. સમજો, નૂર અને જકાત. તો જકાત એટલે શું? પહેલા તમે જે તે એરિયામાં આવો ને તો તમારે એની એરિયાની નૂર અને જકાત, તો એ એરિયાની એન્ટ્રી ફી ને એવું જકાત આપવું પડે. હવે તો નીકળી ગયું, GST આવ્યું ને એટલે બધું જ નીકળી ગયું. તો નૂર અને જકાત. ત્યારબાદ આપણે જો જોઈએ તો એનો ડિટેલ ખર્ચો, માલનો વીમો ઉતરાયો હોય તો એ વીમા પ્રીમિયમ, ખરીદીનો આપણે વીમો લીધો હોય તો સામેવાળો આપણા ઉપર વીમો ચાર્જ કરે તો એ વીમા પ્રીમિયમ પણ આપણે એટલું બધું ડિટેલ્સમાં તમારે આવતું નથી. પછી ડેમરેજ, દરમાયો, વોરફ્રેજ, આ બધા જહાજ દ્વારા માલ ખરીદો ને ત્યારે આ બધા ખર્ચા આવે. તો એ બધું શું છે એ તમને જયારે પેમ્પલેટ આપણે ચોપડી જોઈશું ત્યારે ચોપડીની અંદર ડિટેલ્સમાં મળશે. પછી માલ ઉતારવાનો ખર્ચો, માલ ઉતારવાનો ખર્ચો. આપણે માલ વેચીએ ને તો ચડાવવો પડે ટ્રાન્સપોર્ટેશન માટે, અને ખરીદીએ તો ઉતારવો પડે. તો આ બધું આ જગ્યાએ આવે. જ્યારે જમા બાજુ બીજું શું આવશે? એક લાસ્ટ પોઈન્ટ, આખર માલનો સ્ટોક.
કયો સ્ટોક આવે? આખર માલનો સ્ટોક. એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે એની બે કિંમત હોય, એક ચોપડે કિંમત અને બીજી બજાર કિંમત. કઈ કિંમત હોય? એક ચોપડે કિંમત હોય અને બીજી બજાર કિંમત. તો આ બે માંથી યાદ રાખજો, આ બે માંથી કઈ કિંમત લેવાની છે? આ બે માંથી જે ઓછી હોય તે, એને કહેવાશે અંગ્રેજીમાં which ever is less. તમને જાણવા માટે, which ever is less, જે ઓછી હોય તે કિંમત ધ્યાનમાં લેવાની. એ પણ કયા નિયમના અનુસાર? રૂઢિચુસ્તતાનો નિયમ. કયા નિયમને અનુસાર? તો રૂઢિચુસ્તતાના નિયમને અનુસાર. એટલે પ્રિન્સિપલ છે તે પ્રિન્સિપલ પર રૂઢિચુસ્તતાનો નિયમ. અને આટલું લખ્યા પછી છેલ્લા શું આવશે? એની કમ્પેરિઝન કરીશું અને કમ્પેરિઝન દ્વારા આપણે નફો થયો કે નુકસાન થયું એની ડિસ્કશન કરીશું. તો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, ધ્યાન રાખો, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાકી કહેવાય. ધ્યાન રાખો, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો ઉધાર બાકી કહેવાય, અને ઉધાર બાકી હોય તો તફાવત જમા બાજુ આવે. અને જમા બાજુનો સરવાળો વધારે હોય તો એને જમા બાકી કહેવાય. જમા બાકી હોય તો તફાવત ઉધાર બાજુ આવે. ઉધાર બાજુ આવે તો એ ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે એને કહેવાશે કાચો નફો. શું કહેવાશે? કાચો નફો. જમા બાજુ આવે તો એ પણ ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતે. પણ ઉધાર બાજુ એટલે કે ખર્ચ વધારે છે, આવક ઓછી છે તો ખોટ કહેવાય. તો એને શું કહીશું? કાચી ખોટ. શું કહીશું ભાઈ? કાચી ખોટ. આ કાચી ખોટને અંગ્રેજીમાં શું કહેવાશે? અહીંયા લખતો જાઉં છું, ગ્રોસ લોસ. અને કાચા નફાને અંગ્રેજીમાં શું કહેવાશે? તો ગ્રોસ પ્રોફિટ. આ રીતના તમારે વેપાર ખાતું બનાવવામાં આવશે. તો તમે આનું ફોર્મેટ મેં જે લખ્યું છે એ લખી નાખો. બરોબર છે? એનો તમારો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને કામમાં લાગશે. સ્ક્રીનશોટ પાડી લો. હલો, હા બોલો. હા બોલો. 4:15.
ચલો તમે લોકો સ્ક્રીનશોટ પાડવાનો છે. આનો પાડ્યો છે સ્ક્રીનશોટ? ના. ચલો આનો સ્ક્રીનશોટ પાડો. આ વિડીયો તો આપણે અપલોડ કરવાના જ છે આજે. બંને વિડીયો, એક ઇંગ્લિશનો અને આનો. તો આનો સ્ક્રીનશોટ પાડો. આનો સ્ક્રીનશોટ પાડો. ઉભારો, મારો ફોટો ના કરતો. હા, આનો સ્ક્રીનશોટ પાડો. આ રીતના સ્ક્રીનશોટ પાડજો. હલો. ચાલો, હવે અહીંયા આપણો પીરિયડ પૂરો થાય છે. તમારે આટલું લખી નાખવાનું અને આગળનું પેજ વાંચજો. એમાં વેપાર ખાતાના નમૂના સુધી વાંચજો. કાલે તમને ચોપડીમાંથી વેપાર ખાતાનો નમૂનો ડિટેલ્સમાં બનાવીશું અને વેપાર ખાતું કેવી રીતના તૈયાર થાય એના એક્ઝામ્પલ બનાવીશું. ઓકે, તો